તો અત્યાર સુધીના તમામ દ્રશ્યો દક્ષિણ ગુજરાતના હતા, પરંતુ ઓવરઓલ ગુજરાતની શું પરિસ્થિતિ છે, ગુજરાતમાં કેવી મેઘમહેર છે, કયા જિલ્લાની શું સ્થિતિ તે જોઈશું હવે। શરૂઆત સૌરાષ્ટ્રથી કરીશું। જૂનાગઢમાં કેશોદ શહેરમાં 11.5 ઇંચ વરસાદ અને તેના કારણે કેશોદ જળ બંબાકાર। આ ભારે વરસાદના કારણે શહેરના માર્ગો જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ કેશોદમાં જોવા મળી। નીચાણવાળા અનેક વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કેશોદ એરપોર્ટ સહિતના મુખ્ય માર્ગો પણ આખા પાણીમાં ગરકાવ અને તેના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં શહેરના મુખ્ય માર્ગો હોય પાણી ભરાતા એ તમામ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। ચોમાસાની શરૂઆતે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો કેશોદથી સામે આવ્યા છે, કારણ કે મોટા દાવા કરવામાં આવે છે, મોટા બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ દર વર્ષની જેમ પરંપરા મુજબ આ પરિસ્થિતિ સર્જાયેલી છે કે જ્યાં વરસાદી પાણી ભરાય છે અને સમયસર ન ઉતરતા એ તમામ લોકો વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। કેશોદ બાદ હવે માંગરોળની વાત કરીએ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ માંગરોળમાં પણ જોવા મળી। માંગરોળમાં 10 ઇંચ વરસાદ નોંધાયો અને તેની સાથે જ નોળી નદીમાં આવ્યું છે ઘોડાપૂર। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર મોટા પ્રમાણમાં પ્રભાવિત પણ થયો છે। માંગરોળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને તેના કારણે જનજીવન પ્રભાવિત છે। જિલ્લામાં 3 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ નોંધાયેલો છે। અલગ અલગ તાલુકામાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી છે, પરંતુ મેક્સિમમ વાત કરીએ તો 10 ઇંચ સુધી જિલ્લામાં એટલે કે જૂનાગઢમાં વરસાદ નોંધાયેલો છે।